આ જે વરસાદી સિસ્ટમ છે તે 9 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતને અસર કરવાની છે અને આ જે બંગાળની ખાડી તરફથી આવતું લો પ્રેશર છે થોડુંક મજબૂત છે। આ વરસાદમાં આવતીકાલથી થોડોક વધારો થઈ શકે પણ સામાન્યથી મધ્યમ 1-2 સેન્ટીમીટરમાં ભારે વરસાદ પડી જાય તેવી શક્યતાઓ આજે દેખાઈ રહી છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે અને એની સાથોસાથ ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છનો રાપર તાલુકો છે, આટલા વિસ્તારોની આ રાઉન્ડ છે પણ રાજ્યના ઘણા બધા વિસ્તારોને કવર કરશે। તો ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયા છે। અનેક જગ્યાએ અતિવૃષ્ટિને કારણે ઘણા બધા નુકસાન પણ જોવા મળ્યા છે કે આ વરસાદ છે એક સાથે સાર્વત્રિક એક જ દિવસમાં જોવા નહીં મળે। 9 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના 65% અથવા તો એનાથી પણ વધારે વિસ્તારોમાં આ વરસાદ નોંધાઈ શકે છે। પાણીની જળ સપાટી છે એ વધી શકે છે। હજી ઘણા બધા આ જે વરસાદી સિસ્ટમ છે તે 9 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતને અસર કરવાની છે અને આ જે બંગાળની ખાડી તરફથી આવતું લો પ્રેશર છે થોડુંક મજબૂત છે। આ વરસાદમાં આવતીકાલથી થોડોક વધારો થઈ શકે પણ સામાન્યથી મધ્યમ 1-2 સેન્ટીમીટરમાં ભારે વરસાદ પડી જાય તેવી શક્યતાઓ આજે દેખાઈ રહી છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે અને એની સાથોસાથ ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છનો રાપર તાલુકો છે, આટલા વિસ્તારોની આ રાઉન્ડ છે પણ રાજ્યના ઘણા બધા વિસ્તારોને કવર કરશે। તો ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયા છે। અનેક જગ્યાએ અતિવૃષ્ટિને કારણે ઘણા બધા નુકસાન પણ જોવા મળ્યા છે કે આ વરસાદ છે એક સાથે સાર્વત્રિક એક જ દિવસમાં જોવા નહીં મળે। 9 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના 65% અથવા તો એનાથી પણ વધારે વિસ્તારોમાં આ વરસાદ નોંધાઈ શકે છે।